નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓનું આજના નવા વિડીયોમાં. તો આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું કે પશુઓનું દૂધ ઉત્પાદન વધારવા માટે આપણે શું કરવું જોઈએ, શું આપવાથી પશુઓનું દૂધ ઉત્પાદન વધી શકે. હા, તો પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓને સૌપ્રથમ તો મારા જય શ્રી કૃષ્ણ. અને વિડીયોમાં આગળ વધ્યા પહેલા આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી અન્ય ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓ સુધી આપણા વિડીયો પહોંચે અને તેમને પણ થોડી ઘણી એવી નોલેજ મળે પશુપાલનને લગતી. તો પશુપાલક ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ કે પશુનું દૂધ ઉત્પાદન કેવી રીતે આપણે વધારી શકાય કે કેવી રીતે સ્ટેબલ કરી શકાય. જો સૌપ્રથમ તો તમારા પશુમાં એવી ક્ષમતા હોય કે તમારું પશુ દૂધ ઉત્પાદન વધારી શકશે. જો તમારા પશુમાં એવી ક્ષમતા જ ન હોય તો એ વધારી ન શકે. અને જો તમારા પશુની અંદર એવી ક્ષમતા હોય કે દૂધ ઉત્પાદન વધી શકે, તો આ ઘરેલું ઉપાય તેના ઉપર વર્ક કરશે, બાકી વર્ક નહીં કરે. તો આપણે આવા ને આવા જ સરસ મજાના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ, માટે આપણો આ વિડીયો અન્ય કિસાનભાઈઓ સુધી પહોંચાડી દીજો. તો આપણે દૂધ ઉત્પાદન વધારવા માટે પહેલું આપણી આઈટમ છે, મેન આઈટમ ગોળ છે. એ ગોળ તમારે એક ટાઈમ માટે આપણે એક ટાઈમ માટેનો આપણો ઉપાય કહેવાનો છે. જો તમારે ફરીથી આ ઉપર ટ્રાય કરવો હોય તો જે હું વસ્તુ કહું તે તમારે બીજી વાર પણ આ રીતની જ એડ કરવાની રહેશે. સૌપ્રથમ તમારે ગોળ લઈ લેવાનો છે. આ ગોળ તમારે કેટલો લેવાનો રહેશે તો કે 500 ગ્રામ. 500 ગ્રામ તમે ગોળ લઈ લીધો. ત્યારબાદ તમારે શું લેવાનું છે પશુપાલક ભાઈઓ? તો તમારે લઈ લેવાનું છે લીંબુ. આપણે હોય લીંબુ લઈ લેવાનું છે. અને ત્યારબાદ તમારે આગળ શું લેવાનું? તો આપણે જે ઘરેલું ઉપાયમાં આપણે જે અન્ય વિડીયોમાં પણ આપણે જણાવેલું છે કે ઘઉં. હવે પશુપાલક ભાઈઓ, આ બધું કેટલા પ્રમાણમાં લેવું આપણે તેના વિશે પણ વાત કરવી. તો ગોળ આપણે લેવો 500 ગ્રામ જેટલો ગોળ, તો 500 ગ્રામ. અને ઘઉં પણ આપણે 500 ગ્રામ જેટલા લઈ લેવા. અને હવે પશુપાલક ભાઈઓ, જે આપણે ઘઉં લીધા તે આપણે ભરડું કરી નાખવાનું, એના 2-3 ટુકડા કરવાના, ઝાઝા. તો પછી પશુપાલક ભાઈઓ, આપણે જે લીંબુ લેવાનું કીધું હતું, તમને એમ થશે કે ભાઈ આ લીંબુનું કેમ કે છે? તો ભાઈ, લીંબુમાં પણ એવા ઘણા એવા તત્વો આવેલા હોય છે જે આપણા પશુઓના શરીરમાં એમ કે ઘણા બધા એવા પ્રોબ્લેમ દૂર કરે છે. અપાચનની સમસ્યામાં પણ લીંબુ એમ કે ઘણું બધું ઉપયોગી થાય છે. આપણા પશુઓને ઘણીવાર એમ કહેવાય કે અપાચનની એવી સમસ્યા હોય છે, ત્યારે આ લીંબુનો ઉપયોગ કરી તેમને થોડો ઘણો એવો રાહત મળી શકે છે. અને આપણા પશુઓના શરીરમાં ઘણા બધા એવા રોગો હોય છે જેનું એમ કહેવાય કે નિવારણ કરે છે આ લીંબુ. એવા ઘણા બધા એવા તત્વો હોય છે લીંબુમાં. અને હવે આગળ વાત કરીએ તો આપણે ઘઉં વિશે. ઘઉંમાં એમ કહેવાય કે ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે, કેલ્શિયમ ને ફોસ્ફરસ ને એવું બધું. અને ગોળ વિશે વાત કરીએ તો ગોળની તમને ખબર જ છે કે ગોળમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાને કારણે આપણે જો ગોળ પશુઓને આપી તો તેમના દૂધનું ઉત્પાદન પણ વધારે થઈ શકે છે. તો હવે વાત કરવી આપણા પશુ વિશે. જો તમારું પશુ ગાભણ હોય તો પણ તમારે આ ઉપાય કરવો હોય તો કરી શકો છો. અને જો તમારું પશુ એમ કહેવાય કે ગાય હોય અથવા ભેંસ હોય, ગમે બેમાં હાલે. તમારે ગાયને દેવું હોય તો ગાયને પણ દઈ શકો છો, અથવા ભેંસને દેવું હોય તો ભેંસને પણ દઈ શકો છો. અને આ વાત કરીએ તો આની કોઈ પણ પ્રકારની આડઅસર નથી. અને ઘણા બધા એવા ગુજરાતમાં પશુપાલક ભાઈઓ છે જે આ ઉપાય કરે છે અને પોતાનું દૂધનું ઉત્પાદન પણ સ્ટેબલ કરે છે. તો હવે આ આપણે વાત કરી. અને હવે આપણે જે ત્રણેય આઈટમ હતી એ તમારે લઈ લેવાની છે. અને જે લીંબુ હતું એ તમારે 250 ગ્રામ જેટલા લીંબુનો રસ જોઈશે. અને 250 ગ્રામ લીંબુ બાદ 500 ગ્રામ ગોળ. અને આપણે જણાવ્યા મુજબ ઘઉં તમારે 500 ગ્રામ હાવ ભડકું નહીં કરાવી નાખવું એ રીતના. અને આ તમામ વસ્તુ તમારે રાત્રે પલાળવા મૂકી દેવાની અને સવારમાં તમારા પશુઓને આપી દેવાની. આ ઉપાય કરવાથી પશુપાલક ભાઈઓ ખરેખર તમારા પશુઓને એમ કહેવાય કે દૂધમાં
ફારફેર થાય છે તમારે જોઈ જોવાનું. અને તમે જે પાણી જે પલાળવા મૂકો ને તેમાં તમારે 2 લીટર જેવું જેટલું તમે લીધું હોય ને એના કરતાં તમારે ડબલ જ પાણી ભરવાનું. અને સવારમાં તમારે જ્યારે દેવો ને એ પહેલાં થોડુંક ઉકાળી અને દેવું, જેનાથી બધું જ સરખી રીતે ભળી જાય. અને પશુપાલક ભાઈઓ, જો તમારે આવા ને આવા સરસ મજાના વિડીયો જોવા હોય તો આપણા પેજને ભૂલ્યા વિના ફોલો કરી લો અને આ અન્ય ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો.